જામનગર મહાનગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપથી ખળભળાટ થઈ જવા પામ્યો છે। મનપાની આઈસીડીએસ શાખાની 5 યુવતીઓએ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે। મહિલાઓનો આરોપ છે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે। ઉચ્ચ અધિકારીઓએ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી છે। પીડિત મહિલાઓ અને અન્યના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે। મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે। એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે। એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે।